અને પાછી બહેનો વ્યવહાર કુશળ હોય. તમે જોજો બહેનો પાસે હચવાયેલું કાંઈક ને કાંઈક તો નીકળે જ. હા, મોદી સાહેબે ઓલી નોટબંધી કરી, ઘણા ઘરોમાં તો ઘરવાળા કનેથી ન નીકળે એટલું ઘરવાળી કનેથી નીકળે. ઘણા ઘરોમાં એવી સ્થિતિ હતી, ઘરવાળાની આંખીઓ આમ થઈ જાય, આવડું હતું ક્યાંથી. હવે શ્રાદ્ધ કરવાનો છે તો એ સામગ્રી બધી આવે ક્યાંથી? શાકભાજી જોઈએ, તેલ જોઈએ, ઘી જોઈએ, મરચાં, આ તે ફલાણું, શીરો બનાવો, ખાંડ જોઈએ, રવો જોઈએ, આવડી બધી વસ્તુ જોઈએ, પણ પૈસા મળે નહીં. અને મહેતીએ પોતાની એક સોનાની નાનકડી સોનાની વાળી કાઢી અને મહેતાજીને કીધું કે લ્યો મહેતાજી, આ સોનાની વાળી લ્યો, આને કોક સોનીને ત્યાં જાઓ, ગીરવે મૂકવી હોય તો ગીરવે મૂકો, વેચી આવવી હોય તો વેચી આવો, અને આનાથી જે કાંઈ મળે ને, રૂપિયા મળે ને, એનું તમે આ બધું સામગ્રી લઈ આવો, આપણે પિતાજીનું શ્રાદ્ધ કરીએ. હવે એ જમાનામાં, જૂનો જમાનો, એમાં હાવ ઝીણકી, હાવ પાતળી વાળી, અને એમાંય હોલમાર્ક હોય નહીં. કેટલું ભળેલું હોય ને કેટલું ન ભળેલું હોય, બરોબર રામભાઈ? એ જમાના 500 વર્ષ પહેલા. મહેતાજી હોનાની વાળી લઈને ગયા, હોની પાસે ગયા, અને થોડાક જે પૈસા મળ્યા, શાકભાજી લીધું, દૂધ લીધું, છાશ, તેલ, આ બધું લેવાનું. તો ઘી લેવાનું રહી ગયું. આટલા પૈસામાંથી આટલું આવ્યું, ઘી ન આવ્યું. હવે એ સામાન લઈને મહેતાજી ઘરે આવ્યા અને પત્નીને કહે, એટલે મહેતી, શ્રાદ્ધના ભોજન માટે આટલી વસ્તુ આવી છે, પણ હજી ઘી નથી આવ્યું. કાંઈ વાંધો નહીં, તમે આ તપેલી લઈને જાઓ અને ગામમાં કોઈક વેપારીને કહેજો કે થોડું ઉધારે ઘી આપે, 15 દાડામાં 20 દાડામાં ઉધાર ચૂકવી દેશું. ઘી લઈ આવો, પ્રસંગ રફે દફે આપણે સાચવી તો લઈએ. ઉધારે ઘી લઈ આવો, તપેલી આપી, અને પાછું કે ખરા કે ઘી લેવા જાઓ ને, બજારમાં જાઓ, એ પહેલા ઓલા દીક્ષિતજીને આમંત્રણ આપતા જજો. એની શેરી સામે જ પડે, રસ્તામાં જ આવે, એને આમંત્રણ આપતા આવજો કે કાલે અમારે ત્યાં પિતાજીનું શ્રાદ્ધ છે, તો અમારે ત્યાં અવશ્ય આવે, એવું આમંત્રણ આપતા જાજો ને પછી આગળ બજારમાં ઘી લેવા જાજો. મહેતાજી દીક્ષિતજીને ત્યાં ગયા, આમંત્રણ આપ્યું. દીક્ષિતજી, કાલે અમારે પિતાજીનું શ્રાદ્ધ છે, તમને નોતરું દેવા આવ્યો છું, આમંત્રણ આપવા આવ્યો છું, બરાબર 12 વાગે પહોંચી જાજો દીક્ષિતજી. અરે નરસિંહ મહેતા, તમારે ત્યાં આવી શ્રાદ્ધનું આયોજન હોય અને એમાં અમે જમવા ન આવીએ? અરે હાલો, એમ નરસિંહ મહેતાનું બાવડું પકડીને પાછા એ દીક્ષિતજી નરસિંહ મહેતાને લઈને આખરી નાગરી જે શેરી હતી, નાગર સમાજની શેરી, અને એમાં વચ્ચે બધા વડીલો આમ બેઠા હોય, અને એ આખી શેરીમાં મહેતાજીને લઈને કે હે નાગરી સમાજ સાંભળો, મહેતાજી આપણને આમંત્રણ આપવા આવ્યા છે. મહેતાજી આપણને આમંત્રણ. હવે આયોજન 5 જણાનું હતું. મહેતા, મહેતી, દીક્ષિતજી, એ કુલગુરુ, આમ 4-5 જણાનું માંડ વેત હતો. એમાંય ઘીનો હજી વેત નથી થયો, અને આ દીક્ષિતજી આખા ગામને પરબારા પોતે કે એ સાંભળો નાગરી સમાજ, સાંભળો, મહેતાજી આપણને આમંત્રણ આપવા આવ્યા છે, કાલે એના ઘરે પિતાજીનું શ્રાદ્ધ છે, ને આખી સમાજને સાગમતે ભોજન માટે આમંત્રણ છે. આખી સમાજને સાગમતે આમંત્રણ છે. મહેતાજી હેપટાઈ ગયા. હા બાપજી, બધા પછી હવે આમ જાહેરમાં બોલાઈ ગયું હોય, નરસિંહ મહેતા પછી બધાને હાથ જોડીને કે આખી સમાજને વિનંતી છે, તમને આમંત્રણ આપું છું. દર વર્ષે તમે મોટા ભાઈને ત્યાં જાઓ છો, આ વખતે આ દાસને ત્યાં અમે આ શ્રાદ્ધનું આયોજન છે, આ દાસને ત્યાં કાલે ભોજન કરવા આવજો. અને પાછી સમાજ એવી ને, સમાજ કોને કહેવાય? સમાજ એક ટાઈપનું બખડ જંતર યંત્ર જ છે. સમાજ આવા મોકા જોઈને જ બેઠું હોય ને, જોઈ કરે છે કેમ, જોઈ તો ખરા. અને એમાંય પાછા અમુક વડીલો પાછા એમ કે મહેતાજી, તમારે ત્યાં શ્રાદ્ધ હોય તો તમારે ત્યાં જમવા આવવાનું હોય ને, આ ફેરે મોટા ભાઈના આમંત્રણ ઉપર સોકડી. સમાજે પાછી એવી, આ ફેરે મોટા ભાઈના આમંત્રણ ઉપર સોકડી, આ ફેરે તમારે ત્યાં જ આવવાનું. મહેતાજી પાછા આવ્યા ઘરે. મહેતી કે કેમ સ્વામી, તમે ઘી લેવા જવાના હતા ને, દીક્ષિતજીને ત્યાંથી ઘી લેવા જવાના હતા ને, પાછા ક્યાં આવ્યા? તો કે તમને કહેતો જાઉં, હવે ઘી લેવા તો જાઉં છું, પણ હવે તમને કહેતો જાઉં કે હવે આટલી તપેલીમાં મેળ પડશે કે કેમ? તો કે 5 જણાના શીરામાં કેટલું ઘી જોઈએ? તો કે મેથી વાત એમ છે ને કે 5 જણા નથી, હવે આયોજન આપણે 1000 માણાનું થશે. 1000 માણા? અહીંયા 5 જણાના ઘીનો વેત નથી થયો, શાકભાજી હજી આવ્યું છે ને, એ 5 જ જણાનું, અને તમે કહો 1000 માણા આવશે?
હા, દીક્ષિતજીએ મારા વતી આખી સમાજને આમંત્રણ આપી દીધું અને પછી આપણાથી હવે ના કેમ પડાય, હવે આપણો ઠાકર પૂરું પાડશે, હવે આપણો સામળિયો પૂરું પાડશે. આ ભરોસો જ. ભક્ત છે ને ગણતરીબાજ ન હોય. આ કેમ પૂરું થાહે, આમ સામાન્ય માણસ હોય ને એ ગણતરી જ માંડે, કેમ પૂરું થાહે, કેમ પૂરું થાહે, કેમ પૂરું થાહે. ભક્ત કોઈ દી ગણતરી માંડે નહીં, એને ભરોહો હોય પૂરું થઈ જશે. હા, એને ભરોસાનું બળ હોય, પૂરું થઈ જશે. તપેલી લઈને નરસિંહ મહેતા ગયા બજારમાં ઘી લેવા. એક હાથમાં